સમાચાર અમરેલીથી, જ્યાં વન વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત 12 વેટરનરી તબીબના રાજીનામા પડ્યા છે। 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતા કરાર આધારિત વેટરનરી તબીબોના રાજીનામા છે। નવી ભરતીમાં કરાર આધારિત તબીબોના અનુભવને પ્રાધાન્ય ન આપતા રોષનો માહોલ જોવા મળ્યો। જૂનાગઢ, ગીર પશ્ચિમ, પૂર્વ, સક્કરબાગ ઝૂ, શેત્રુંજી સહિતના તબીબોએ આપ્યા છે રાજીનામા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું વધુ અપડેટ? જી જયદેવ। તો કરારની શરતો પ્રમાણે તબીબોનો 1 મહિનામાં નોટિસ પીરિયડ પૂરો થવાનો છે। આગામી 15મી જૂનથી વિધિવત રીતે ફરજ પરથી છૂટા થશે આ તમામ 12 તબીબો। વેટરનરી તબીબોના રાજીનામા બાદ સિંહની સારવાર વિશે પણ એક મોટો સવાલ છે। સિંહમાં CDV અને બેવિસિયા જેવી ગંભીર બીમારીનું સંકટ ઘેરાઈ રહ્યું છે। જયદેવ, શું વધુ વિગતો છે? ચિરાગ, જે રીતે ગીરના વન વિભાગમાં જે કરાર આધારિત ફરજ બજાવતા હતા, જે સૌરાષ્ટ્રના જે ડોક્ટરો હતા, જેમાં 12 જેટલા વેટરનરી ડોક્ટરો હતા, તેમને રાજીનામા છે તે આપવામાં આવ્યા છે, જેના કારણે એક દોડધામ પણ મચી છે અને વન વિભાગમાં એક ખળભળાટ મચ્યો છે। જે રીતે નવી જાહેરાત જે થઈ રહી છે, જેમાં કાયમી ભરતીનો જે કરાર આધારિત ડોક્ટરનો જે જાહેરાત થઈ છે, જેના સામે આ જે ડોક્ટરો છે, વેટરનરી ડોક્ટરો છે, વર્ષોથી 10 વર્ષ કરતા વધુ વર્ષોથી અનુભવી ડોક્ટરો છે, તેમના દ્વારા તેમનો છે તે વિરોધ કરવામાં આવ્યો છે। તેના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જે રીતે ગાંધીનગર PCCF પણ રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી છે કે તેમને અનુભવી ડોક્ટરોની નિમણૂક કરવા માટેની તેમને માંગ કરવામાં આવી છે। જે રીતે આ પ્રકારની તેમ છતાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ પ્રકારનો નિર્ણય લેવાયો નથી, જેના કારણે તેમને હવે લેખિતમાં રાજીનામા છે તે ધરી દેવામાં આવ્યો છે ને 15 મેના રોજે તમામ લોકોએ રાજીનામું છે તે ધરી દીધું છે। ઉપરાંત 15 જૂનથી વિધિવત રીતે આ તમામ વેટરનરી ડોક્ટરો છૂટા થવાના છે। તેવા સમયે સિંહોમાં પણ ખૂબ રોગચાળો ચાલી રહ્યો છે અને આવા સમયે વેટરનરી ડોક્ટરો છૂટા થવા તે ખૂબ સિંહો માટે સંકટનો સમય લાગી રહ્યો છે। ચિરાગ, ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ।